तो लास्ट टाइम જે ડિસ્કશન કર્યું હતું ને એનો ઓવરવ્યુ પહેલા ચેક કરીએ. તો લાસ્ટ ટાઈમ એવું આપણે ડિસ્કસ કર્યું હતું કે if આપણી પાસે કોઈ મેલ છે another one બીજું કોણ હશે ફિમેલ. તો મેલ છે તો એની અંદરથી ટોટલી 46 પેર ઓફ ધ ડીએનએ છે. ઓલસો ફિમેલ છે તો એની અંદરથી પણ 46 પેર ઓફ ધ ડીએનએ છે. In the sexual reproduction male છે એમાંથી 50% of the DNA pair આવશે. Also from the female કેટલા આવશે 50%. it means 50% છે એટલે હું કહીશ કે કેટલા આવ્યા 23. 46 DNA pair હતી એમાંથી કેટલી આવી છે 23 from the male, another 23 from the female. હવે 23 છે એમાં તે 22 પેર છે તમારા ક્રોમોસોમ્સ ની છે. 22 પેર છે ની છે ક્રોમોસોમ્સ and one pair is from the sex chromosome. एक पेयर છે જેમાંથી આવશે સેક્સ ક્રોમોસોમ માંથી આવે. સેમ ટુ સેમ કેસ ફોર ધ ફિમેલ 22 પેર્સ છે ક્રોમોસોમ્સ ની હશે અને વન પેર હશે જેની હશે સેક્સ ક્રોમોસોમ ની ફોર્મ થયેલી હશે. બરાબર. હવે મેલ છે તો એની અંદર જે સેક્સ ક્રોમોસોમ છે એ આઈધર X હોય આઈધર Y હોય. ફિમેલ હોય તેની અંદર આ જે +1 કર્યું છે સેક્સ ક્રોમોસોમ એ ફિક્સ જ હોય કોણ હોય XX. if મેલ નો સેક્સ ક્રોમોસોમ X અને ફિમેલ નો X ક્રોમોસોમ કનેક્ટ થાય તો એ શું ક્રિએટ કરે છે બેબી ગર્લ ક્રિએટ કરશે. if Y છે અને એ X જોડે કનેક્ટ થાય તો કોણ ક્રિએટ થાય બેબી બોય છે ક્રિએટ થાય છે. હવે આ પેટર્ન આપણે નક્કી કરી પણ કઈ રીતના થાય એ ચેક કરીએ. હું મેલ છે એના માટે ચેક કરું તો મેલ માટે હું એવું કહી શકીશ કે મેલ છે એનું ડીએનએ લાઈક ધેટ આ ટાઈપનું સ્ટ્રક્ચર ફોર્મ કરશે. બરાબર. ઓલસો ફિમેલ હશે તો ફિમેલ માટે પણ આ ટાઈપનું સ્ટ્રક્ચર ફોર્મ કરશે. બરાબર. આ છે ને એ ડીએનએ નું સ્ટ્રક્ચર છે ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર. હવે એક આના વચ્ચે જે બોન્ડ ફોર્મ થાય છે ઓનલાઈન લેક્ચરમાં જોયું તો તો આ રીતના જે બોન્ડ ફોર્મ થયા છે એ તમારી બ્લુપ્રિન્ટ શો કરે છે. શું શો કરે છે બ્લુપ્રિન્ટ. હવે વિચાર કરો કે આના 50% જ આવવાના છે આના પણ કેટલા આવવાના છે 50%. હવે જો બંનેના 50% જ આવવાના હોય તો હું આ રીતે એનો યુઝ કરી શકું. સપોઝ આ મેલ છે એમાંથી આ 50% આવ્યા. મેલ છે એના કેટલા થયા 50% થયા 50% નીકળી ગયા. ઓકે આ ફિમેલ છે એના 50% છે થયા. તો 50% from the male અને 50% from the female. આ બંને શું થશે એકબીજા જોડે બધા કનેક્ટ થશે અને કનેક્ટ થશે ઇટ મીન્સ ધેટ કે આને શું કહેવાય રીઅરેન્જમેન્ટ ફોર્મ કરે છે. શું ફોર્મ કરે છે રીઅરેન્જમેન્ટ. હવે જો રીઅરેન્જમેન્ટ કરે બંનેને કનેક્ટ કરું તો પાછા બંને આ રીતે ફોર્મ થઈ જશે. બરાબર. એમના વચ્ચેની જે કોપી હતી એ કોપી તો એ સીધી જ રહેશે. એટલે કે અમુક કેરેક્ટરિસ્ટિક આપણા મધર જેવી હોય અમુક કેરેક્ટરિસ્ટિક પણ જેવી હોય ફાધર. રીઝન કે અમુક કેરેક્ટરિસ્ટિક્સ એમાંથી આવે છે ફ્રોમ ધ મેલ આવે છે અને અમુક કેરેક્ટરિસ્ટિક્સ એમાંથી આવે છે ફ્રોમ ધ ફિમેલ. બરાબર. તો બંનેના ડીએનએ કમ્બાઈન થયા રીજોઈન થયા ત્યારે આપણને શું મળે છે એક ન્યૂ ડીએનએ મળે છે. યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે એવું કીધું કે આપણા અંદર આવી એક ડીએનએ ની પેર નહીં કેટલી બને છે બે બને છે. તો 2 ડીએનએ ની પેર બની આ કમ્પ્લીટ છે. બરાબર. બીજી પણ આવી પેર ફોર્મ થશે અને બીજી જે પેર ફોર્મ થઈ એ કેવી હશે ઇનકમ્પ્લીટ પેર ફોર્મ થશે. હવે યાદ હોય તો આપણે એ પ્રોસેસ જે કરી હતી કે આ પેર્સ છે એ કોઈ બેબીની અંદર જશે પછી એનો ગ્રોથ ચાલુ થશે. બરાબર. હવે નોર્મલ કહું તો પેજ નંબર આના પછીનું જે હોય એ કહું ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. એ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમની ડાયાગ્રામ છે એમાં જો તો તમને કે ઓવરીઝ દેખાય છે. એ ઓવરીઝ છે એનું કામ શું હોય તે કન્ટિન્યુઅસલી એગ પ્રોડ્યુસ કરે. ઓવરીઝ છે એ શું કરે કન્ટિન્યુઅસલી એગ પ્રોડ્યુસ કરે. એક એગ છે એ એગની અંદર જ્યારે પણ આ ડીએનએ આવશે તો જો એગ છે ને એ ઓવરીઝમાંથી ટ્રાવેલ કરીને યુટેરસ છે ને ત્યાં સુધી આવશે. દેખાય યુટેરસ. ઓકે. તો યુટેરસ ચેક કરશો એટલે કે આ રીતના ટ્રાયેંગલ શેપની અંદર હશે. વચ્ચેનો જે પોર્શન છે એને શું કહેવાય યુટેરસ.
હવે એક છે ટ્રાવેલ કરીને આવ્યું, સપોઝ આ એક છે, બરાબર. તમારું ડીએનએ જો આ એક જોડે મેચ થયું અને એકની અંદર એડ થઈ ગયું, તો એ એક છે ને એ ફર્સ્ટ, સેકન્ડ ઓર થર્ડ આ ત્રણમાંથી કોઈ એક વોલ જોડે કનેક્ટ થઈ જશે. એક છે એ ક્યાં કનેક્ટ થઈ જશે? ત્રણમાંથી કોઈ પણ એક વોલ જોડે શું થાય? કનેક્ટ થાય. હવે સપોઝ અહીંયા કનેક્ટ થઈ ગયું, પછી અહીંથી શું થશે? એનો ગ્રોથ થશે ઇન યુટેરસ, બરાબર. અને એ ગ્રોથ ક્યાં સુધી હોય? ફોર ધ હ્યુમન બીંગ્સ કેટલા મહિના? 9 months. તો 9 months સુધી શું કરશે? એનો ગ્રોથ થશે. 9 months સુધી ગ્રોથ થયો પછી શું થશે? એ વર્લ્ડની અંદર બહાર આવશે. હવે ત્યારે બહાર આવે ત્યારે આપણને ખબર પડશે કે એની અંદર કઈ ડીએનએની પેર હતી. જો ડિફોર્મ બેબી ફોર્મ થયું હોય કે એની અંદર કોઈ પણ ઇમ્પ્યુરિટીઝ રહી ગઈ હોય, આ થોડી ક્રોસમાં હોય, હોઠ કપાઈ ગયેલો હોય, હાથ લાંબા ટૂંકા હોય, સાંભળી ન શકે, બોલી ન શકે, એ કોઈ પણ એક પણ એક્ટિવિટીઝ એની અંદર દેખાય તો ઇટ મીન્સ એની અંદર શું આવી ગયું છે? ઇનકમ્પ્લીટ ડીએનએ ની પેર્સ આવી ગઈ છે, બરાબર. બેરા મૂંગા હોય તો એ જીવે કે ના જીવે? ઇટ મીન્સ કે સર્વાઈવ કરી શકે છે, પણ જેટલા સફિશિયન્ટલી વર્ક આપણે કરી શકીએ છીએ એટલા સફિશિયન્ટલી વર્ક એ લોકો કરી શકતા નથી. ડન. તો જેટલું વર્કિંગ આપણું છે એટલું વર્કિંગ એમનું નથી. મીન્સ કે એ વર્કિંગ જે ફોર્મ થયું છે એ વર્કિંગ શેના ઉપર ડિપેન્ડ કરે છે? તમારી કઈ પેર અંદર એડ થઈ છે એના ઉપર. ગુજરાતીમાં કહેવત છે, શ્રીફળ હોય ને, માતાજી વધેરી શ્રીફળ, એ તમે તોડો નહીં ત્યાં સુધી ખબર પડે છે કે અંદર સારું હશે ખરાબ? ના. ડીએનએ માં ખબર પડે છે જ્યાં સુધી બેબીનો બોર્ન ન થયો હોય ત્યાં સુધી? ના, પોસિબલ નથી. સેમ ટુ સેમ મેરેજ પછી આવે પહેલા તમે તમારા વાઈફનો નેચર કહી શકો કે શાંત સ્વભાવની હશે કે બાજમણી હશે? પોસિબલ નથી. તો ત્રણેય કન્ડિશન્સ એવી હતી કે જ્યારે રિએક્શન્સ ફોર્મ થઈ જાય છે પછી ખબર પડશે કે કઈ એક્ટિવિટીઝ પરફોર્મ કરે છે, બરાબર. આ એક્સપ્લેનેશન તમને હવે બાકીના બે પેરેગ્રાફ છે ને એમાં આપ્યું છે. આમાં બે હવે જો અહીંયા મેલ એક ફીમેલ હતા, કેટલી પેર બનાવી એને? એડ કરી દેશે ઓન્લી 1. તો હું એવું કહું 46 આની હતી, 46 કોની હતી? ટોટલ કેટલી થઈ? 46 પ્લસ 46 92. અહીંયા ચેક કરો, જે ચાઇલ્ડ બોર્ન થવાનો હોય એના માટે પહેલેથી પ્રી એક્ઝિસ્ટિંગ બેઝ હોય છે, અને આ બે પ્રી એક્ઝિસ્ટિંગ છે એ શું કરે છે? એક 46 આમાં જોવા મળશે, બીજી 46 કેમાં જોવા મળશે? આમાં. તો આમાં 46 મળી છે અને આની 46, ટોટલી કેટલી હોય? 92 છે. પણ એડ કેટલી થશે? ઓન્લી 46 વાળી હશે ને એ. બીજું કે આ એક પાસે જ્યારે ડીએનએ આ વોલ જોડે કનેક્ટ થયું ને, આ વોલ જોડે કનેક્ટ થઈને ત્યારે એમાંથી ગ્રોથ થવાનું સ્ટાર્ટ થાય છે, અને આને શું કહેવાય? ઝાયગોટ. એને શું કહેવાય? ઝાયગોટ. બીજું મેલ્સના જે કોઈ પણ સેક્સ ક્રોમોસોમ્સ આવ્યા, એટલે કે આવડા મેલ્સના જે કોઈ પણ સેક્સ ક્રોમોસોમ આવ્યા, ઓલ્સો ફિમેલના કોઈ સેક્સ ક્રોમોસોમ્સ આવ્યા, આને શું કહેવાય? જીમેટ્સ. શું કહેવાય? જીમેટ્સ. બરાબર. હવે ચેક કરો ટેક્સ્ટબુકમાં. મોટા જમ સેલ એટલે We have seen earlier that as organisms become more complex, organisms જેટલું complexity form કરે છે, human being સૌથી વધારે complex animal કહેવાય, the specialization of the tissues increases. એના tissues છે શું થાય છે? specialized increase થાય છે. નોર્મલી વિચારો મન કયો, તમે ચેપ્ટર નંબર 6 સ્ટાન્ડર્ડ 9 ટીસ્યુ ભણ્યા હતા, લિટરલી નહોતા ભણ્યા, મજાક મસ્તી જ કરી હતી, કારણ કે તો હવે ટીસ્યુ છે એનું ડિફાઇન શું? કોને ટીસ્યુ કોને કહેશો? two or more cells combine and perform a specific function is called a tissue. Two or more ની જગ્યાએ ક્લસ્ટર ઓફ સેલ. Two or more ની જગ્યાએ શું લખવાનું? ક્લસ્ટર ઓફ સેલ્સ. તો ક્લસ્ટર ઓફ સેલ્સ કોઈ એક પ્લેસ ઉપર કમ્બાઈન થાય છે અને સ્પેશિયલાઇઝ કરે છે કોઈ એક ફંક્શન. તો એવું જે કોઈ પણ ફંક્શનિંગ ફોર્મ થાય છે એને શું કહેવાય? ટીસ્યુ. તો આપણા બોડીની અંદર શું થશે? ઓલવેઝ
કે જે કોઈ પણ ફંક્શન ઇન્ફોર્મ થાય છે બરાબર એ પછી કોઈ સેક્સ રિપ્રોડક્શન થતું હોય સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થતું હોય ઓર એલ્સ કોઈ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થતું હોય એની અંદર કોમ્પ્લેક્સ એનિમલ્સને જોવા મળતા હોય તો આ બધાની અંદર જે કોઈ પણ એક્ટિવિટીઝ થાય છે બધી શાથી થશે બાય ધ ટીસ્યુ આપણા આ કેસમાં આપણે એવું કીધું કે આ એગ છે તો આ એગ પાસે જે ડીએનએ આ બંનેમાંથી કયું લઈ જવું એ કામ કોનું છે ટીસ્યુનું છે એગ પાસે બંનેમાંથી કયા ડીએનએ ને લઈ જવું એ કામ કોનું છે ટીસ્યુનું છે બરાબર તો આ ટીસ્યુ છે આ ડીએનએ ને સપોઝ કમ્પ્લીટ ડીએનએ છે એને આ એગ પાસે લઈ જાય તો જે કોઈ પણ બેબી છે એનો ગ્રોથ થશે કેવો થશે એકદમ કમ્પ્લીટ થશે પણ જો આને લઈ ગયું તો કમ્પ્લીટ થતું નથી એ આપણા ઉપર ડિપેન્ડન્ટ નથી એના ઉપર ડિપેન્ડન્ટ છે આપણા ટીસ્યુ ઉપર ડિપેન્ડન્ટ છે ઓકે one solution that many multicellular organisms have found for the problem mentioned above is to have special lineages of cells in specialized organs in which only half of the number of the chromosomes and half of the amount of DNA as compared to the non-reproductive body cell. A non-reproductive body cell છે તો એનો મીનિંગ એવો થયો કે જે કોઈ પણ મેલ નું સેક્સ ઓર્ગન છે એ અથવા તો કોઈ ફિમેલ નું સેક્સ ઓર્ગન છે એના સિવાયના જે કોઈ પણ ડીએનએ છે એમાંથી કેટલા આવશે હાફ જ આવશે હાફ આવ્યો ઇટ મીન્સ કે જો 46 હતા એમાંથી હાફ આવ્યો ઇટ મીન્સ કેટલા આવ્યા 20 એ 23 માંથી 22 કે જે નોન રિપ્રોડક્ટિવ હતા એ બધા ક્રોમોસોમ્સ જ આવ્યા બરાબર તો એક જ કયું આવ્યું સેક્સ ક્રોમોસોમ આવ્યું બાકીના 22 તો કેવા છે નોન દેન ચલો હવે કહો કોઈ પણ ગર્લ ફોર્મ કરી છે કે બોય ફોર્મ કરે છે તો ગર્લ હોય તો એની અંદર એવું કહી શકું XX છે બોય હોય તો કહી શકું XY છે ટોટલી કેટલી હતી 46 બોય હોય તો 46 છે એમાંથી એવું કહી શકું એક X છે એક Y છે એ બેને કાઢી નાખો તો કેટલા વધ્યા 46 હતા એમાંથી અમે બંનેને કાઢી નાખ્યો કેટલા વધ્યા 44 એના હાફ કરો તો આવી ગયો આન્સર એટલે કે 44 હતા એ કયા ડીએનએ છે નોન રિપ્રોડક્ટિવ બરાબર એ ક્રોમોસોમ્સ કેવા છે નોન રિપ્રોડક્ટિવ છે એ નોન રિપ્રોડક્ટિવ ક્રોમોસોમ્સ છે શું કરે છે ન્યુ ફર્ટિલિટી શો કરાવે છે ન્યુ ફર્ટિલિટી શો કરાવે છે તેનો હાફ પોર્શન જ યુઝ થાય છે એટલે કે 22 another હાફ પોર્શન છે એમાંથી આવશે ફ્રોમ ધ ફીમેલ અને બંને કમ્બાઈન થાય એટલે એની અંદર પાછા કેટલા થઈ જશે 44 અને કેટલા હશે નોન રિપ્રોડક્ટિવ હશે ખાલી રિપ્રોડક્ટિવ વાળા બે જ હશે either XY or either XX. This is achieved by a process of cell division called meiosis. અને આ શેમાં પોસિબલ છે meiosis meiosis માં સેલ ડિવિઝન પોસિબલ હોય ને તો જ એ વસ્તુ થશે બાકી થઈ શકે નહીં હવે વિચારો કે આપણે અમીબાનો સેક ફિક્સ હોય છે ઇટ મીન્સ કે આઉટરો બહુ તો ચાલે આ અમીબા છે બરાબર આનું સેલ ડિવિઝન કરવું છે મારે તો આ રીતે ફોર્મ થશે પછી અહીંથી કટ થઈ જાય then it means that કે સિંગલ મધર સેલ માંથી ટુ ડોટર સેલ મળે છે તો આ શું થયું સેલ ડિવિઝન થયું આ શું થયું સેલ ડિવિઝન પણ આવું સેલ ડિવિઝન ક્યાં થતું હોય તમારા ક્રોમોસોમ્સ ની અંદર થતું સેલ ડિવિઝન છે પણ ક્યાં થતું હોય ક્રોમોસોમ્સ એ પણ મલ્ટીસેલ્યુલર યુનિસેલ્યુલર માં નહીં યુનિસેલ્યુલર માં સેલ ડિવિઝન તો થાય જ છે ઓલ્સો જેટલા પણ લિંક ડિસ્ક છે બધા લિંક ડિસ્ક ની અંદર સેલ ડિવિઝન પોસિબલ છે બધા લિંક ડિસ્ક ની અંદર શું પોસિબલ છે સેલ ડિવિઝન પોસિબલ છે પણ એ સેલ ડિવિઝન આપણે શેમાં લેવાનું છે મલ્ટીસેલ્યુલર માં અને એ પણ શેમાં થવું જોઈએ એના ક્રોમોસોમ્સ તો જ એ રિએક્શન કઈ કહેવાય મિયોસિસ કહેવાય બાકી કહેવાય નહીં ડન મલ્ટીસેલ્યુલર બીજી કન્ડિશન કઈ જોઈએ ક્રોમોસોમ્સ બરાબર તો જ મિયોસિસ થાય બાકી થશે નહીં thus when these germ cells from two individuals combine during the sexual reproduction આટલી લાઈન પેલા ચેક કરો two germ cells અમારા બંને germ cells છે કમ્બાઈન બંને કમ્બાઈન થાય છે એક મેલ નું છે ફીમેલ નું છે and sorry
ટુ ઇન્ડિવિડ્યુઅલ્સ કમ્બાઇન during the sexual reproduction થી બંને શું થાય છે કમ્બાઇન થાય છે to form a new individual. જો તો આ બંને કમ્બાઇન થી ન્યુ ઇન્ડિવિડ્યુઅલ ક્રિએટ કર્યું. It results in re-establishment એટલે જો મેં એવું કીધું કે rejoin કર્યું મીન્સ કે શું કરે છે re-establishment થાય છે એટલે કે આ બંને ભેગા થયા અને પછી એક ન્યુ ઇન્ડિવિડ્યુઅલ છે એને શું કરે છે ક્રિએટ કરશે. Of the number of chromosomes and DNA contained at the new generation. નવી જનરેશન છે એમાં DNA content અને chromosomes એડ કરીને મૂકશે. આમાંથી એક ક્વેશ્ચન પૂછું છે ન્યુ ઇન્ડિવિડ્યુઅલ ક્રિએટ થયો એમાં કેટલા DNA છે અને કેટલા chromosomes છે? 46 DNA. ના 2. આમાં કેટલા DNA છે અને કેટલા chromosomes છે? સર 2 DNA અને 44 ક્રોમોસોમ કારણ કે 22 ને 22 44 DNA પેર છે કારણ કે ખાલી chromosomes જ છે બરાબર. અને ઓલો જે ક્રોમોસોમ કીધો ને એ સેક્સ ક્રોમોસોમ કેટલા હોય એની પાસે 2 છે એટલે કે 44 શું છે એની પાસે DNA છે અને 2 શું છે સેક્સ ક્રોમોસોમ્સ. બીજી વસ્તુ કન્ફ્યુઝન ન થાય એટલે DNA છે ને બનશે ક્રોમોસોમ્સ થી DNA છે એ પણ શેનાથી બને છે ક્રોમોસોમ્સ થી એટલા માટે સેપરેટ કરવા માટે એવું લખવાનું કે 2 છે એ 2 પેર્સ એની ફોર્મ થાય છે સેક્સ ક્રોમોસોમ બરાબર. 44 ક્રોમોસોમ 2 સેક્સ ક્રોમોસોમ અથવા તો 44 DNA 2 ખાલી ક્રોમોસોમ. તો DNA લખતા હોય તો ક્રોમોસોમ લખો, બંને ક્રોમોસોમ લખતા હોય તો એક ક્રોમોસોમ્સ અને બીજો સેક્સ ક્રોમોસોમ બરાબર. ઓકે. If the zygote is to grow and develop into the organisms which has highly specialized tissues and organs એટલે કે zygote નો મીનિંગ કે આ એક થયું અને એક ની અંદર શું થાય છે ગ્રો થાય છે. ઈ ગ્રો થશે એટલે એના ઓર્ગન્સ આવશે કે નહીં આવે? ઈ ઓર્ગન્સ આવ્યા ઇટ મીન્સ કે ઈ શું છે zygote છે આપણા બરાબર. હવે લાઈન જો કરી if the zygote is to grow and develop into an organisms એટલે કે આ ઓર્ગેનિઝમ્સ માં શું થાય છે ડેવલપ થાય છે. ઓર્ગેનિઝમ્સ માં ડેવલપ થવું એટલે કેવું નહીં ખાલી આઉટર બોડી પાર્ટ ઇનર બોડી પાર્ટ્સ પણ બધા આવી ગયા. હાર્ટ આવી ગયું પછી તમારું લીવર હોય સ્ટમક હોય બધી જ વસ્તુઓ આવે. then it has to have sufficient stores of energy for doing this. માઇટોકોન્ડ્રિયા ની અંદર સૌથી વધારે એનર્જીસ બધા છે ATP કારણ કે એની અંદર શું છે ATP છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તેને શું મળે છે એનર્જીસ મળશે. જે કોઈ મધર હોય એ મધરની પાસે આ વસ્તુ અવેલેબલ હોય ઠીક છે. મધરના માઇટોકોન્ડ્રિયામાંથી જે ઝાયગોટ શું કરશે પોતાની એનર્જી લેશે અને પોતે ગ્રોથ કરે છે. In a very simple organism it is seen that the two germ cells are not very different from one another. એના બંને germ cells એકબીજાથી વધારે ડિફરન્ટ નહીં હોય. હા એ છે કે હું બે પર્સન્સ અલગ અલગ લઉં તેમના સેલની અંદર બહુ મોટો ડિફરન્સ હશે બરોબર. ઇટ મીન્સ ધેટ કે હું અક્ષરને લઉં કે પાર્ટને લઉં બંનેના હાથના સેલ ચેક કરું તો આના સેલ્સ ડિફરન્ટ હશે આના સેલ્સ ડિફરન્ટ હશે પણ કોઈ એક જ પર્સનના બંને હાથના હું સેલ્સ ચેક કરું તો નિયર અબાઉટ કેવા હશે બધા સેમ હશે. or may even be similar અથવા તો similar પણ હોય. but as the body design become more complex the germ cells also specialized. એટલે કે આપણી બોડી ડિઝાઇન કેવી છે થોડી વધારે કોમ્પ્લેક્સ છે એટલે એના germ cells પણ કેવા મળે છે અલગ અલગ. germ cells અલગ અલગ મળવા એટલે બોડીમાં XY મળવા ગર્લ્સમાં XX મળવા. પણ જો XX હોય તો એ કોમન જ હોય XY હોય તો માઇનરલી ડિફરન્ટ હોય. One germ cell is a large and contain a food stores while the other is smaller and likely to be motile. Motile એટલે એને accept કરો. Motile એટલે શું કરશે? accept કરો. by the move શું કરશે એને accept કરે છે. હવે નોર્મલી વિચારો તો જે મેલ છે કોણ છે મેલ એની અંદર ફર્સ્ટ ટાઈપનો સેલ હોય એટલે કે લાર્જ સેલ હશે અને ઓછો કેવો હશે ફૂડ સ્ટોર્સ વાળો. સોરી ફિમેલમાં લાર્જ અને બીજો કેવો હશે ફૂડ સ્ટોર્સ વાળો અને જે મેલ હશે એની અંદર કેવો હશે સ્મોલ અને મોટાઇલ હશે. Conventionally the motile germ cells is called the male gymax and the germ cells containing stored food is called the female gymax.
એટલે કે જે ફૂડનો સ્ટોર કરે છે ફર્સ્ટ ટાઈપનો એ બધા કયા છે ફિમેલ જીમેટ્સ છે, જે મોટાઇલ છે બધા કયા છે મેલ જીમેટ્સ છે. We shall see in the next few section how to name clearly these two different types of the gametes give rise to difference in the male and female reproductive organs and some basis differences in the bodies of the male and female organs. હવે આના પછી છે ને તમારે મેઇનલી ત્રણ વસ્તુ ભણવાની છે, ટોટલી ચાર. એક આના પછીની થિયરી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ, પછી મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, એના પછી ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એન્ડ લાસ્ટમાં એના પ્રિકોશન્સ. બરાબર, તો આ ચાર મેઇન થિયરીઓ છે એ ભણવાની છે, જો આ લાઇન્સમાં કીધું છે. ડન. ડાઉટ છે આખી થિયરીમાં? બરાબર Sir, yeah, sir, male and female are both. Sir, base gender માંથી which gender આવ્યો sir એમાં કયા બોલા હોય? ક્વેશ્ચન લખવાનો. Explain with suitable diagram explain with suitable diagram about explain with suitable diagram about sexual reproduction in flowering plants. પહેલા ડાયાગ્રામ ડ્રો કરીએ પછી સમજીએ. બરાબર, જો એમાં તમને ટોટલી બે ડાયાગ્રામ દેખાશે સામસામેના પેજ. બરાબર, જે ફ્લાવર વાળી છે ને એ અત્યારે સમજીએ, બાકીની છે નેક્સ્ટ લેક્ચરમાં સમજીએ. બરાબર, ચલો ફ્લાવર વાળી ડાયાગ્રામ છે ને હું ડ્રો કરું. પહેલા છે ને સૌથી પહેલા ધ્યાન રાખજો, આમાં સૌથી પહેલા જે નીડ્સ નો પોર્શન છે ને એ પહેલા ડ્રો કરજો, પહેલા ફ્લાવર ડ્રો કરીને નો બેસો. બરાબર,
જીબી હા, સર જીબી સર. એસએસ ऊपर ऊपर ही नीचे आपको हाँ Okay, bro. यस Sigma અને ઓરિજિન હિસ્ટ્રીમાં અહીંયા આવી જોઈએ તો એન્ટરલ ફિલામેન્ટ છે નિસ્ટેમનમાં થઈ ગયું વાક્ય પછી તો શુક્લ થઈ ગયું ટેક્સ્ટ બુક વાઇઝ ચેક કરો the reproductive part of angiosperm હોય ને એટલે સમજી લેવાનું કે શેની વાત થતી હોય છે ફ્લાવર્સ ની વાત થાય છે are located in flowers angiosperms છે ક્યાં જોવા મળશે flowers તો angiosperm હોય તો ફ્લાવર માં ખાલી sperm હોય ને તો મેલ્સ માં અને ફિમેલ્સ માં બરોબર here you have
already studied the different part of the flowers. તમે અલગ અલગ પાર્ટ ચેક કરેલા છે. એમાં પહેલો પાર્ટ કયો છે? જો તો sepals. જો તો sepals ક્યાં દેખાય છે? નીચે દેખાય છે. નોર્મલી જો sepals નો સાચો shape આમાં નથી આવ્યો. જો sepals છે ને એ કેવું હોય કે સપોઝ મારી પાસે કોઈ આ એક સ્ટેમ છે, એમાંથી કોઈ બ્રાન્ચ ફોર્મ થઈ છે. સ્ટેમ છે એમાંથી શું નીકળ્યું છે? બ્રાન્ચ. આ બ્રાન્ચ છે એમાંથી લીવ્સ નીકળશે. તો લીવ્સ છે ને ડાયરેક્ટલી નથી નીકળતા, આ રીતે પેલા પોર્શન હોય પછી શું થાય? લીવ્સ નીકળે. બરાબર? તો આ જે પોર્શન છે ને એને શું કહેવાય? સિપલ કહેવાય. આફ્ટર ધેટ પેટલ્સ. પેટલ્સ ક્યાં દેખાય છે? મેં આમાં ઉપર ડ્રો કર્યું છે, તમારા બુકમાં જુઓ, સેજ રાઈટ હેન્ડ સાઈડ હશે. છે પેટલ્સ. ધી પેટલ્સ નો મીનિંગ બીજો કાંઈ જ નથી. નોર્મલી જે આ રીતે આપણે ગેપ હોય છે લીવ્સ ની અંદર, તો આ જે ગેપ્સ છે ને એને શું કહેવાય? એના પેટલ્સ કહેવાય. સ્ટેમન્સ એન્ડ પિસ્ટિલ. જો સ્ટેમન છે એની અંદર બે વસ્તુ આવે છે, એન્થર એન્ડ ફિલામેન્ટ. ઓલસો પિસ્ટિલ હોય તો એની અંદર પણ બે આવશે, સ્ટિગ્મા એન્ડ ઓવરીસ. સ્ટેમ સોરી સ્ટેમ સ્ટાઇલ નો મીનિંગ સ્ટાઇલ શું કરે? આને ઉપર જે કોઈ પણ આ એન્જિયોસ્પર્મ દેખાય છે, ડોટ કરે ને બધા એન્જિયોસ્પર્મ છે. તો એન્જિયોસ્પર્મ છે ને એને કલેક્ટ કરીને રાખવાનું કામ કોણ કરે? સ્ટાઇલ. Stamen and pistils are reproductive part of the flower which contain germ cells. कौन कौन से? Stamen and pistil. तो stamen क्या देखाય છે? આ સાઈડ. pistil क्या દેખાય છે? જેની અંદર બંનેમાં બે બે પોર્શન્સ એડ કરેલા છે તે. એ બંનેની અંદર શું હોય છે? germ cells અવેલેબલ હશે. What possible functions could the petals and sepals serve? આ પેટલ્સ નું આપણે જે આપણને જે પોર્શન હતો કટેડ, અને બીજું પિસ્ટિલ્સ એ આપણને શું આપે છે? તો એ ચેક કરો કે આપણને પેટલ્સ શું આપે છે, ઓલસો સિપલ્સ શું આપે છે. સિપલ્સ શું આપે? જો તો બુક ની અંદર આ નીચે ડ્રો કર્યું છે આવી રીતે. ફ્લાવર જેવું જ હશે પણ થોડું ગાવો શેપ હશે. અને સિપલ્સ લખ્યું છે. તો આ સિપલ્સ શું ફોર્મ કરાવે? એનો યુઝ શું થશે? અને પેટલ્સ છે એનો શું યુઝ હશે? જે રિપ્રોડક્શન માં યુઝ થાય છે. સિપલ્સ છે ને યેલો આમાં લખ્યું છે નોર્મલી આપણી રીતે કે સિપલ્સ છે ને એને ફ્લેક્સિબિલિટી શો કરીને આપશે. એટલે કે મૂવમેન્ટ થાય તો શું થશે? એના એન્જિયોસ્પર્મ્સ છે એક ઉપરથી બીજા ફિલામેન્ટ્સ ઉપર શું થાય છે? મૂવ કરશે. તો વન ફિલામેન્ટ ટુ અનધર ફિલામેન્ટ મૂવ કરવા માટે ફ્લેક્સિબિલિટી કોણ શો કરાવે? સિપલ્સ. બરાબર? આફ્ટર ધેટ પેટલ્સ છે શું કામ કરાવે? તો એને ક્રોસ સેક્શન પૂરા પાડે કે જેનાથી એનું મૂવિંગ ઈઝીલી થઈ શકે. નોર્મલ કહો તો મારી પાસે અહીંયા એક જર્મ સેલ છે, હું એને સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ પાથમાં લઈ જાઉં, ફરેસ થોડો સ્લોપ આપું તો શેમાં વધારે મૂવિંગ કરશે? ઇટ મીન્સ કે આપણે જે આ રીતના સ્લોપ્સ આપ્યા છે બધા લીવ્સમાં, એ સ્લોપ્સ છે એ શું કામ કરે છે? એને મૂવિંગ ફોર્મ કરાવે છે. The flower may be unisexual. Unisexual એટલે single organisms. This શું થતું હોય? રિપ્રોડક્શન થતું હોય. Like papaya and watermelon. બંનેની અંદર કેવું છે? તો એ સિંગલ સેલ પ્રોડક્શન ફોર્મ કરશે. When it contain either stamens and or pistils. Stamens છે અને બીજું કોણ છે એની પાસે? pistils. તો એ શું કરે છે જુઓ તો? It's bisexual and વર્ડ વાંચો. Hibiscus. વચ્ચેનો એસ સાઇલેન્ટ છે. શું કહેવાય એને? Hibiscus. And mustard. Mustard એટલે sorry રાઈ. તો Hibiscus એક ફૂલ છે, વ્હાઈટ કલરનું દાંડી વાળું મોટું ફૂલ જોયું છે? હા. એ શું કહેવાય? Hibiscus. When it contain both the stamen and pistil. તો બંને કન્ટેન હોય, stamen અને pistil હોય તો કેવું હોય? બાયસેક્સ્યુઅલ હોય. જો પપૈયો હતો તો વોટરમેલન હોય તો કેવું હશે? યુનિસેક્સ્યુઅલ. Stamen is the male reproductive part. Underline.
સ્ટેમન જે મીન્સ કે એન્થર અને ફિલામેન્ટ્સ છે બંને કોના પાર્ટ છે? મેલ માટે. and it produce pollen grains that are yellowish in color. એટલે ઉપર જે ડ્રો કર્યા છે ને અહીં જે ફોર્મ એને શું કહેવાય? pollen grains. અને કયા કલરના હશે? yellowish કલરના હશે. You must have seen this yellowish powder of one stick to our hands if we touch the stamen of the flower. એટલે કે આપણે stamen of the flower ઉપર ટચ કર્યું હોય ને તો આપણા હાથમાં એવા yellowish નાના નાના દાણાઓ હોય ને એ ચોંટી જાય. બરોબર? અને એ yellow દાણાઓ જે ચોંટી ગયા છે એને શું કહેવાય? એના pollen grains. If we touch the stamen of a flower, pistil is present in the center of the flower and is the female reproductive part. Pistil. pistil નો એક ભાઈ ક્યાં છે? ઓવરી. બીજો ભાઈ સ્ટિગ્મા જો તો સેન્ટરમાં છે ફ્લાવરના અને ઓવરી જશે ક્યાં છે? એટ ધ મિડલ ઓફ ધ ફ્લાવર. બરાબર? It is made up of 3 parts. શેમાંથી બન્યા છે? 3 પાર્ટ્સ માંથી. કયા કયા જો તો? The swollen bottom part is the ovary. એટલે કે swollen મોટો પાર્ટ જે છે વચ્ચેનો એ શું છે? એની ovaries. The middle elongated part is the style. એટલે કે જો એ સ્ટાઇલ હતી અને સપોર્ટ પૂરો પાડે છે એ સપોર્ટ પૂરો પાડતો જે પોર્શન છે એને શું કહેવાય? એની સ્ટાઇલ. And the terminal part which may be sticky is the stigma. સ્ટિગ્મા દેખાય છે? તો આ વચ્ચેનો જે ભાગ છે આટલો પોર્શન, આટલો પોર્શન શું છે? એનો સ્ટિગ્મા કે કેવો છે? એકદમ સ્ટિકી પોર્શન શો કરે છે. The ovary contain ovules and each ovule has an egg cell. આ ઓવરીઝ હોય એની અંદર પણ હોય ઓવ્યુલ હોય અને ઓવ્યુલ માંથી શું નીકળે? એગ સેલ્સ નીકળશે. યાદ કરો ઓલું ફિમેલ વાળું એવું શું કહે? ફિમેલ હોય તો એના ઓવરીઝ માંથી કન્ટિન્યુઅસલી એગ પ્રોડ્યુસ થાય છે. તો એગ છે જેમાંથી પ્રોડ્યુસ થાય? ઓવરીઝ ના ઓવ્યુલ્સ માંથી પ્રોડ્યુસ થશે. The male germ cell produced by the pollen grain fuses with the female gamete present in the ovule, and this fusion of the germ cells or fertilization gives us the zygote which is capable of growing into the new plant. હવે જો અહીંયા મેં મારી પાસે અહીંયા જે કોઈ પણ મેલના જીમેન્ટ્સ હતા એ બધા શું કરશે? બાય ધ વોટર એર મૂવિંગ કરીને ક્યાં સુધી આવશે? સ્ટિગ્મા ઉપર જોઈન્ટ થશે. હવે સ્ટિગ્મા ઉપર જોઈન્ટ થયા તે સ્ટિગ્મામાંથી પછી ક્યાં જશે? સ્ટાઇલમાં. અને સ્ટાઇલ થ્રુ ક્યાં સુધી જશે? ઓવરીઝ સુધી જશે. અને ઓવરીઝના ઓવ્યુલમાંથી જે એગ બહાર નીકળ્યા એ એગ જોડે કનેક્ટ થઈને શું બનાવશે? ઝાયગોટ. ઝાયગોટ બનાવ્યા પછી એ ઝાયગોટ શું કરશે? ફર્ધર રિપ્રોડક્શન ફોર્મ કરીને પોતાનો નવો પ્લાન્ટ છે એને ક્રિએટ કરી છે. બરાબર? આ એક્સપ્રેશન આ એક ડાયાગ્રામનું છે.